નામકરણ કારાધરાજજીને બનાવ્યું કે પ્રાણનાથજી પણ પોતાની જમાત સહિત એ જ સ્થાને પહોંચ્યા છે જ્યાં ચાચિયા લોકોએ જાહેરાત કરી હતી. ત્યાં આવાસી બંદરના ભૈરવ શેઠ પણ ત્યાં પહોંચ્યા. ભૈરવ શેઠને પણ એટલી મોટી સાહેબી છે કે એના અનેક નોકરો ચાકરો અને મોટી બગીની અંદરથી ઉતરે છે તો બધાની નજર એ બાજુ હોય છે. પણ આપણે ક્યાંક પરદેશમાં જઈએ ને, હું અહીંયા આપણે પણ અનુભવ, અમે અમેરિકા આવ્યા છીએ તો અનુભવ અમેરિકામાં કરીએ કે આપણો દેશ નથી, આ બીજા દેશમાં આવ્યા, પણ આપણે ઇન્ડિયન છે તો આપણો કોઈક ઇન્ડિયન દેખાય ને, આપણે એને ઓળખતા ના હોય પણ આપણા જેવો દેખાય તો સામે પૂછીએ કયા ગામના છો, ગુજરાતી છો શું છે, તો આપણને જોતા જ આનંદ થાય. એમ ભૈરવ શેઠ અને પ્રાણનાથજીની મુલાકાત થાય છે. બંને એકબીજાને જોવે છે તો કપડેથી ઓળખાઈ જાય છે કે ભાઈ આ તો આપણો કોક ગુજરાતી લાગે છે, પરદેશમાં છીએ, આવાસી બંદર એટલે પરદેશમાં ભેગા થયા છીએ, તમે ગુજરાતી છો, ક્ષત્રિય હોય એવું લાગો છો. અને બંને એકબીજાને પૂછે છે. ભૈરવ શેઠે પૂછા કરી, જો પૂછો તો ખરા કોણ છો, તમારા મુખ પરનું દિવ્ય તેજ છે, આપ કોઈ રાજકીય કુટુંબ પરિવારના હોય એવા લાગો છો. અને નોકરો પ્રાણનાથજીને પૂછવા જાય છે તો પ્રાણનાથજી અને ભૈરવ શેઠની મુલાકાત થાય અને મુલાકાતમાં પ્રાણનાથજી ઓળખાણ આપે છે. હા, અમે જામનગર રાજના જે દીવાન કેશવ ઠાકુર હતા એમનો દીકરો, મારું નામ મહેરાજ ઠાકુર છે, અમે લોહાણા છીએ. આટલું સાંભળતા ભૈરવ શેઠનાથી આનંદ થયો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અને શ્રીજી મહારાજે જે ઓળખાણ આપી તો ભૈરવ શેઠને આનંદ એટલે થયો કે આપણે પણ ગામનું કૂતરું ક્યાંથી હોય, આપણા ગામનું કૂતરું હોય ને તો વાલું લાગે, મારા ગામનું કૂતરું છે એવો ભાવ. આ તો પોતાના સમાજનો, પોતાના કુટુંબનો પ્રતિનિધિ ને રાજઘરાણાનો માણસ. તો ભૈરવ શેઠ આવીને પ્રાણનાથજીને ભેટી પડ્યા. અરે રીત આપ અહીં ગળી છે, ગુજરાત થી જામનગર થી અહીં સુધી આવવું પડ્યું. પ્રાણનાથજી કહે છે, હા, હું લોહાણા છું, કેશવ ઠાકુરનો અને માતા ધનબાઈનો દીકરો છું, અમે 5 ભાઈઓ છીએ અને હું 4થા નંબરનો દીકરો. અને આવું બન્યું છે, મારી ધર્મપત્ની પકડાઈ ગઈ છે અને એને છોડાવવા માટે અહીંયા આવ્યા છીએ. અને ત્યારે ભૈરવ શેઠે કહ્યું, મારી બધી સંપત્તિ વપરાઈ જાય ને ચિંતા ના કરો, તમારી સાથે તેજકુંવર અને બાઈજીરાજ મહારાણી સિવાયના કોઈ હોય એ બધાને છોડાવી લો, પૈસા કોઈક દિવસ તો સારા રસ્તે વપરાશે ને. અને આમ ભૈરવ શેઠે ત્યાં ધનના ભંડાર ખોલી દીધા. સુંદર સાથે બાઈજીરાજ મહારાણીને મુક્ત કરવામાં આવ્યા. અને એ આનંદ હતો ને એ જોઈને ભૈરવ શેઠને બહુ આનંદ થયો. બહુ સ્વાભાવિક છે, આપણે કોકની ઘેર ગયા, કોકે ચા પીવડાવી દીધી હોય કે શરબત પીવડાવે તો એને થેન્ક યુ કયા વગર નથી રહેતા, આભાર દર્શન કરી. તો પ્રાણનાથજીનું મહાન કાર્ય કર્યું ને તો પ્રાણનાથજી વિચાર્યું કે એનું કોઈક માપદંડ હોય, મારે એને મળવું જોઈએ, એને વધામણી દેવી જોઈએ, એને શાબાશી આપવી જોઈએ. તો પ્રાણનાથજી ભૈરવ શેઠને મળવા ગયા અને ભૈરવ શેઠે જયારે બધો અનુભવ જોઈ લીધો, આ તમારા નાતના, મારા કુટુંબના, મારા સમાજના છે, તો આમંત્રણ આપ્યું કે મારી ઘેર તમે પધારો. પ્રાણનાથજી કે હું એકલો નથી, મારી જો તો 100-150 માણસો છે. શ્રીજી મહારાજની આ વાત સાંભળતા ભૈરવ શેઠ કહે છે, આપણો દરબાર ક્યાં નાનો છે, આવો, જેનું મન મોટું, ભલે ઝૂંપડી મારી નાની હોય, મારું મન મોટું છે, પધારો. અને પ્રાણનાથજીએ પણ ત્યાં સ્વીકાર્યું કે તે મારી પત્નીને ચાંચિયાઓના બંધનમાંથી છોડાયા, હું તને માયાના બંધનમાંથી છોડાવી દઉં, હું તને ભવસાગરથી તારી દઉં. અને પ્રાણનાથજી મહારાજ પછી ભૈરવ શેઠની ઘેર પહોંચ્યા છે, ધ્યાનથી સાંભળજો બરાબર. અને ભૈરવ શેઠ નીકળ્યા પછી એમની જાગૃતિ થઈ અને પંચ વસ્તુ નિષેધનો કાર્યક્રમ ત્યાં ચાલ્યો. પીના તમાકુ છોડ દો, માંસ મછલી સબ, શરાબ ઓર સબ કેપ, પરદારા ચોરી કબ. એટલે અમુક દુઃખોની વાતો ગણાવતો તો બાઈજીરાજ મહારાણી પકડાયા, ત્યાંથી બચાયા, આવાસી બંદરમાંથી બચ્યા તો નલિયા બંદરથી ખંભાળિયા જતા ફરી પાછા પકડાઈ ગયા. અને ત્યાં હમણાં પરીક્ષાની આપણે કસોટી સાંભળી. આમ સુરતમાં પહોંચ્યા. જ્યારે પ્રાણનાથજી સુરતની અંદર પહોંચ્યા ને, શિવરામભાઈના ઘરની અંદર પોતે પહોંચ્યા, ત્યાં સુરતના સાથીઓ તેજકુંવર બાઈજીરાજ મહારાણીને લઈને સામેથી આવ્યા. ભીમભટ્ટ, શ્યામભટ્ટ, ગોવર્ધનભાઈ એ પણ આવાસી બંદરના હતા અને બધા સુંદર સાથજીની સેવાનો જવાબદારી એમણે માથે ઉપાડી હતી. તો એ બધા આવીને પ્રાણનાથજીને મળ્યા તો પ્રાણનાથજીના ચરણોમાં બાઈજીરાજ મહારાણી પ્રણામ કરે છે. પ્રણામ કરી અને આંખમાં આંસુ આવી જાય છે, કારણ કે દુઃખ તો ચાલ જ નથી છોડતું. રાધિકા બન્યા ત્યારથી દુઃખ ચાલુ થયું છે, તેજ કુંવર બની સુરતમાં આવ્યા ત્યાં સુધી દુઃખ 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 ચાલુ જ રહ્યું. આજ બાઈજીરાજ મહારાણી પ્રાણનાથજી ફરી કહે છે કંઈક માગો, તમારી જે ઈચ્છા હોય માગો, માગો તે આપું. મેં પહેલા કહ્યું ને તો તમે સુંદર સાથ માટે માગ્યું, મારી પાસે કઈ ના માગ્યું. અને ત્યાં મહારાણી બોલ્યા, તો મને અખંડ સૌભાગ્યવતી બનાવો.
હું સદાય તમારા ચરણોમાં રહું, તમારાથી દૂર ના થઉં. ઈશા કશો સેવા કરું સબ અંગો સાક્ષાત. હું મારા આ શરીરથી પ્રત્યેક અંગોથી આપને પૂર્ણ બ્રહ્મ રાજ્ય તરીકે મારા પ્રાણનાથ બનાવી સેવા કરી શકું. એવી રીતે તમે મારા સ્વીકાર કરો. કે ભૂલ પડી હશે, કદાચ બ્રાહ્મણને મંત્ર બોલવામાં ભૂલ પડી, કાં તો એકાદ ફેરો બાકી રહી ગયો હશે, કદાચ કોઈ જગતનું હજુ કોઈ પૂર્વ જન્મનું નડતર નડતું હોય, હવે મારે નથી આવવું વાર ચોથી, હવે ચોથી વાર જન્મ નથી લેવો, તો મને પરમધામનો અધિકાર મળે, અખંડ સૌભાગ્યવતી બનું. અને ત્યાં પ્રાણનાથજીની આજ્ઞા થઈ અને ત્યાં ચોરી સજાવવામાં આવી. 4 દિશામાં 4 કલશ સ્થાપના થઈ અને પ્રાણનાથજી મહારાજે ત્યાં આ લીલાને આગળ ચલાવતા એક લીલા પૂર્વે બની. કારણ સાથે બન્યું છે કે બિહારીજી સાથે મતભેદ થઈ ગયો અને બિહારીજીએ નવતનપુરીથી કાગળ લખીને મોકલી દીધો કે જેમ ધારાભાઈને દૂર કર્યા હતા, હું એમ આજથી હું તમને પણ મારા માર્ગથી દૂર કરું છું, કારણ કે તમે મારા નિયમોને માનતા નથી, મારા વિરુદ્ધમાં ચાલો છો. તો એમની તો વિરોધ એક જ હતો કે આપણા બે સિવાય કોઈ જાગણી ના કરે, નીચ જાતની સ્ત્રી હોય, વિધવા હોય, એને તારતમ મંત્ર ના આપવું. આ બધા એમણે કાનૂન બનાવ્યા હતા જે પ્રાણનાથજીએ ન માન્યા અને ઘણા વખત ખટરાક ચાલતો હતો. અહીં પહેલી વાર બિહારીજી કહે હું તમને ધર્મથી દૂર કરું છું. ત્યારે પ્રાણનાથજી સુંદર સાથ આગળ જાહેરાત કરી કે ભાઈ સુંદર સાથ, તમારે હું સદગુરુના સ્થાન પર બેઠેલા બિહારીજીની નિંદા નથી કરતો, પણ આ બધી રાજ્યની લીલા છે. એમણે ક્યાંય નિંદા ના કરી, ખરાબ ના કહ્યું. સુંદર સાથને કહ્યું જેને જ્યાં યોગ્ય લાગે ત્યાં જાઓ, હું એમાં માનું છું જેનો માર્ગ સાચો હશે એનો આગળ પ્રચાર થશે, એનો માર્ગ આગળ ચાલશે. તો કેટલાક સુંદર સાથ હતા એ બિહારીજી સાથે રહ્યા, સુરતના સાથીઓ હતા, તો એ બધા પ્રાણનાથજી મહારાજની સાથે જોડાયા અને એનો મહિમા આપણા પદોમાં, આપણા કીર્તનોમાં આપણે ઘણી વાર સાંભળતા હોય. મંગલ ધામ રડિયામણા રે, અરે મંગલ વર્ત્યો જાય મારવાલા, તાપીને તીરે એ દીસ તુરે, એની શોભાનો નહીં આવે પાર મારા સાથજી, ભીમ મુકુંદ ભેળા થયા રે, શ્રીજીની સાથે સુરવીર મારા સાથજી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. સુંદર સાથી, હું તો કથાકાર છું એટલે બધું આવડે, પણ અહીં ઘડી થોડું ટેસ્ટ કરાવીને આગળ નીકળી જઈશ ચટણીની જેમ. અને એક બાજુ પ્રાણનાથજીને ગાદી પર બેસાડવા એની તૈયારી કરી રહ્યા છે, એક નવો માર્ગ નાદ શાખા, અને વાણીમાં લખ્યું છે એનું પ્રમાણ કે જેવા પ્રાણનાથજી મહારાજનો માર્ગ અલગ થયો અને પ્રાણનાથજી મહારાજે હાથમાં ઝંડો પકડ્યો કે આજથી આ નિજાનંદ સંપ્રદાયની ધુરાને આગળ ચલાવવાની જવાબદારી મારી છે. સુંદર સાથજીને કહ્યું જેને મારી સાથે આવવું હોય મારી સાથે તૈયાર થાવ. અને ત્યાં એક ઘટના ઘટે છે. એ જ શિવરામભાઈના ઘેર જ બાયુરાજ મહારાણી હાથમાં થાળી લીધી છે, પ્રાણનાથજીની આરતી ઉતારે છે અને પ્રાણનાથજીને વરદાન માંગવાનું કહે છે. ત્યારે કહે છે કે ધામધણી તારા ને મારા લગન છે, જાણે શું જીવનમાં મોટો જગન છે, હો ધામધણી તારા ને મારા લગન છે, હારે મારું સાસરિયું નવતનપુરી ધામ છે, હારે વર મોટો હું નાનકડી નાર જો, ધામધણી તારા ને મારા લગન છે, ગુરુજીએ વરમાળા રોપી મારા કંઠમાં, મંગળમ ભગવાન વિષ્ણુ મંગળમ ગરુડ ધ્વજ. જગત આખાનું મંગલ કરવાનું હતું. વૈદિક મંત્રોના પણ પાઠ થયા, અનેક શાસ્ત્રીઓ આવ્યા અને જગતનું મહાન લગ્ન છે. અહીં આગળ એકલા પ્રાણનાથજીના લગ્ન નથી થતા. બોલો શ્રી પ્રાણનાથ. દેવી દેવતાઓની હાજરી છે. સમયના અભાવે બધાના વર્ણન નહીં કરું, પણ જેને આ ધ્યાનથી સાંભળવું હોય તો મંગલપુરી ધામમાં જાઓ તો જ્યાં બરાબર મંદિરના મધ્યમાં ઝંડો રોપેલો છે, ઝંડાની આજુબાજુ શિલાલેખના રૂપમાં પથ્થરો ચોંટાડ્યા છે ને, તો એ પથ્થરોની ઉપર આ બધી લીલાને લખવામાં આવેલી છે. મંગલપુરી ધામની સ્થાપના કેવી રીતે થઈ, લગ્ન કેવી રીતે થયા, તમે આજ પણ જોશો તો જામનગર, પન્ના અને સુરત આના મંદિરોના સિંહાસન જોશો ને, તો સિંહાસન અને મંદિરનું રૂપક મંગલપુરી ધામમાં જોશો ને તો ચોરીના રૂપમાં છે. 4 સ્તંભો ચોરીના છે અને બરાબર એ 4 સ્તંભોની વચ્ચે રાજ્ય અને શ્યામાજીના રૂપમાં બાયજીરાજ મહારાણી અને પ્રાણનાથજી મહારાજના ત્યાં લગ્ન થયા અને લગ્ન થાય છે
અને ત્યારે પ્રાણનાથજીના ચરણોમાં પ્રણામ કરે ત્યારે પ્રાણનાથજી એમને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અર્પણ કરે છે. બાયજુરાજ મહારાણી ત્યાંય ફરી કહે છે કે મને એકલાના નહીં, દઈ પ્રદક્ષિણા અતિ ઘણી કરું દંડવત પ્રણામ, સૌ સાથના મનોરથ પૂરજો. મારા એકલાના લગ્ન નથી કરવાના, અને તમારે બધાને લગ્ન બધાની સાથે પરણવાનું, બધી આત્માઓ તમને પ્રાણનાથ તરીકે સ્વીકારે છે. તો એ ખાલી મંગલ નતું, મહામંગલ થયું. એક જણનું લગ્ન હોત તો મંગલ ઉત્સવ કહેવાય, પણ અનેક આત્માઓ સાથેના લગ્ન હતા એટલે મહામંગલ. તો એ સ્થાનમાં પરમધામની બધી લીલાઓ પણ પ્રગટ થઈ. આપણે જાણીએ છીએ ત્યાં કલશ વાણી પણ અવતરિત થઈ. નવતનપુરી ધામ હબસા કારાગૃહમાં કલશ ગ્રંથની 2 ચોપાઈઓનું અવતરણ થયું હતું. અહીં સંપૂર્ણ કલશ ગ્રંથ ગુજરાતી પૂર્ણ કરવામાં આવ્યું. શ્રીજી મહારાજની આ લીલાઓને લાલદાસજી મહારાજે વિતકમાં લખી છે. જ્યારે પ્રાણનાથજી મહારાજ દ્વારા એક નવી પરંપરા, અલગ પરંપરાની શરૂઆત થઈ, તો આપણી અંદર પહેલો એક ગુણ હતો, આપણે બધા જ પ્રણામથી પરંપરા ચલાવીએ છીએ. આપણે એકબીજાને પ્રણામ કરીએ છીએ. તો દુનિયાનો રિવાજ હતો જુગાર રમે જુગારી, ભંડાર ચલાવે ભંડારી, તો પ્રણામ કરે એ પ્રણામી. તો અત્યાર સુધી ક્યાંય મંદિરોની સ્થાપના કે એવું કરવાની કોઈ ભૂમિકા નથી બની. સ્થાન બન્યા હતા પણ મંદિરોનું રૂપક નહોતું બન્યું. પહેલી વાર શિવરામભાઈના ઘરની અંદર એક ઘટના બનવાની છે, જ્યાં યુગલ સ્વરૂપ એક તરફ બાયજુરાજ મહારાણી અને એક તરફ મહામતી પ્રાણનાથજીને સુરતના સાથીઓએ પોતાના બહેન બનાવી અને કરિયાવર કરી અને લગ્નમાં જોડાયા, એમનું મહિયર બનાવ્યું. એટલે આપણે ભજનોમાં ગાઈએ છીએ કે સુરત શહેર જાવું કે મંગલપુરી જાવું, ચાલો સુંદર સાથ બાઈજુ રાજ બતાવું. મંગલપુરી માં મંગલ વર્તાવ્યા, બાઈજુ રાજના મહિયર બનાવ્યા. બેની તેજ કુંવર શ્રી શ્યામા યુગલ, પલ પલ કરું પ્રણામ. જામનગર જાવું કે નવતનપુરી જાવું, ચાલો સુંદર સાથ શ્યામા શ્યામ બતાવું. આમ બીજા મંગલપુરી ધામની અંદર શ્રીજી મહારાજ 17 માસ રોકાયા. 17 માસ સુધી રોકાણ કર્યું. એમાં અનેક શાસ્ત્રાર્થ થયા. વેદાંત અને પુરાણો પરથી પ્રગટ કરેલા મહાન 40 પ્રશ્નોના ઉત્તર જગતમાં કોઈ નહોતું આપતું. પ્રાણનાથજી મહારાજે એ પ્રશ્નોના ઉત્તર આપી અનેક વેદાંતાચાર્યો, ભાગવતાચાર્યો, મહાન પંડિતો, વિદ્વાનોની સર્વ સભાઓને જગાડી. અહીં કહે છે 1700 જેટલા 750 સુંદર સાથની અહીં જાગણી થઈ. 17 માસ રહેતા શ્રીજી મહારાજે સદગુરુને આપેલું વચન યુગલ સ્વરૂપે ગાદી પર બેઠા, એટલે ગાદી સ્થાન બાયજુરાજ મહારાણીનું પિયર છે, એટલે પિયરને લીધે બાયજુરાજ મહારાણીના નામને અગ્રમતા આપી. પણ ગાદી તો પ્રાણનાથજીની હતી, કારણ કે અહીંથી હવે નિજાનંદની પરંપરા છે. પણ સુરતના સાથીઓએ જે કુરબાની આપી છે, પોતાના બહેન બનાવ્યા, તો એની યાદગીરીના રૂપમાં બાયજુરાજ મહારાણીનું ઘર, એમનું પિયર મનાય, એટલે એ ગાદીને બાયજુરાજ મહારાણીની ગાદી એવું રૂપક આપ્યું છે. ત્યાં યુગલ સ્વરૂપે આપ બેઠા અને હવે સુંદર સાતજીની મહાન જાગણીની લીલા અહીંથી શરૂઆત થાય છે. ભલા સુંદર સાતજી, આમ મહામંગલ કાર્ય થયું. પરમધામની 5 શક્તિ આવી. કેવી રીતે આવી તો એ પણ વાણીમાં લખ્યું કે બાહે ગ્રહીને બેઠી કરી. પ્રાણનાથજી મહારાજ ત્યાં ઉભા છે બાયજુરાજ મહારાણી સાથે, ત્યાં જ 2 સ્વરૂપ પ્રગટ થાય છે. એક તરફ શ્રી કૃષ્ણજી અને એક તરફ ધણી દેવચંદ્રજી. આ વાણીમાં લખ્યું છે બાહે ગ્રહીને બેઠી કરી અને આવેશ દીધો અંગ, તા દિનથી દયા પસરી પલ પલ ચડતે રંગ, પલ પલ ચડતે રંગ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આમ એક તરફ પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણજી અને એક તરફ નિજાનંદ સ્વામી ધણી દેવચંદ્રજી મહારાજ, બંને પોતાની પૂર્ણ શક્તિઓ આપી મહામતી પ્રાણનાથજીને યુગલ સ્વરૂપે ત્યાં ગાદી પર બિરાજ્યા અને સુંદર સાથ જય ઘોષ કરે છે. બોલો શ્રી મહામંગલપુરી ધામ કી જય, શ્રી કૃષ્ણ પ્રણામી મોટા મંદિર કી જય. અને વિશાળ જાગણીનું મહાન કાર્ય થયું. શ્રીજી મહારાજની આ દિવ્ય લીલા, જેને વૃક્ષ રૂપ
બીજ હતું એ નવતનપુરીમાં પ્રગટ્યું. મંગલપુરી ધામની અંદર આ ધર્મનો ખૂબ વિકાસ થયો, ખૂબ ફેલાયો, એટલે મોટું વૃક્ષ બન્યું. પણ આ ધર્મ, આ નિજાનંદ સંપ્રદાય એટલે શું? તો કે મુક્તિ આપવા વાળું કેન્દ્ર. તો એ મુક્તિ રૂપી ફળ તો પદ્માવતીપુરી ધામમાં પ્રગટ થવાનું છે. તો હવે શ્રીજી મહારાજ જો સુરતમાં કાયમ રોકાઈ જાય તો ફળ આવે ક્યાંથી? ફળ આખા જગતને આપવું છે, આખા જગતને મુક્તિ કરવી છે. શ્રીજી મહારાજ વાણીમાં કહે છે કે આ દેખી રે હમ દુનિયા, જો ઇનકો ન કરે અખંડ, આખી દુનિયાને આપણે અખંડ કરવી છે. અને એવા ભાવથી સુંદર સાતજીને સુરતની અંદર કહ્યું, અહીંથી મારું ધર્મ યુદ્ધ ચાલુ થાય છે, મારું લક્ષ્ય હવે દિલ્હી છે. સદગુરુ મહારાજના દર્શન થયા અને હવે અધિકાર હુકમ પોતાના પાસે આવ્યો છે. અત્યાર સુધી હુકમ બિહારીજી પાસે હતો, કારણ કે ગાદી અધિકાર બિહારીજી પાસે હતો. હવે એ જવાબદારીને માથે લીધી છે અને માથે લઈને પ્રાણનાથજી મહારાજ કહે છે, હવે જેને મારી પાસે આવવું હોય, ધર્મ યુદ્ધમાં જોડાવવું હોય, કુરબાની આપવી હોય, તો પ્રાણનાથજીએ તો સુંદર સાતજીને કહ્યું, સુંદર સાત કોને કહેવાય? જો તમે ભક્ત છો તો દુનિયાના સુખ માંગશો, ભક્ત હશો તો ભગવાન માનશો, પણ જો આત્મા છો તો પરમાત્માની માગણી કરશો. અંગના બનશો તો ધણી મળશે અને ભક્ત બનશો તો ભગવાન મળશે. તમારે શું જોવે છે? જેને મારી પાસે પરમધામના નાતાથી આત્માના પતિની ઓળખાણ છે, તો તમે અંગના બનીને કુરબાન થાઓ. અંગના કોને કહેવાય? તો કે સંસારના ખાલી પૂજા પાઠ, હોમ હવન, જપ તપ, યજ્ઞ, દાન, તીર્થ આટલા જ કાર્યો કરતા હોય ને એ બધા ભગત. ભગત હોય આટલા કાર્યો કરે. હોમ હવન, પૂજા પાઠ, દાન, પુણ્ય, વ્રત, તીર્થ એ બધા કાર્યો કરે ને એ બધા ભગત. તો અંગના કોને કહેવાય? તો અંગના એ હોય એની પર કુરબાન થાય. બોલો શ્રી પ્રાણનાથ. દુનિયા કરે બંદગી, મોમીન કરે કુરબાન. પ્રાણનાથ જે કોઈ દુનિયા તો ખાલી બંદગી, પ્રાર્થના, ભજન કરે, પણ બ્રહ્મ સૃષ્ટિ કોને કહેવાય? જે કુરબાન થઈ જાય. તો જેને કુરબાન થવું હોય એ મારી સાથે ચાલો. ત્યાં એક સુંદર પ્રસંગ આવે છે. પરમધામની આસબાઈની વાસના લક્ષ્મણ શેઠ, જેને આપણે લાલદાસજી મહારાજ કહીએ છીએ, એમની પણ દિવ્ય લીલા મહામંગલપુરી ધામ સાથે જોડાયેલી છે. તો વાલા સુંદર સાજી થોડુંક એની પણ ઘટના કહું કે 99 જહાજ, એટલે એક જહાજની કિંમત એ જમાનામાં 7 કરોડ જેટલી આંકેલી છે. એવા 99 જહાજનો માલિક લક્ષ્મણ શેઠ. જ્ઞાનની વાત કરો તો 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણનું મહાન પંડિત જ્ઞાની. એ જ્યારે નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થયો, પ્રાણનાથજીના ચરણોમાં પડ્યો છે અને પ્રણામી ધર્મનો સ્વીકાર કર્યો. સુંદર સાત તરીકે પ્રાણનાથજી એની આત્મા ઓળખી બતાવી. અને પછી તો દુનિયાની રીત છે કે રાજ્ય કૃપા કરે ને તો કૃપા 2 પ્રકારની હોય, કાં તો કોમળ કૃપા હોય, કાં તો કઠોર કૃપા હોય. અને લક્ષ્મણ શેઠની ઉપર કઠોર કૃપા થાય છે. અને કઠોર કૃપામાં એક જ દિવસે લક્ષ્મણ શેઠના 99 જહાજ જળ સમાધિ લે છે, ડૂબી જાય છે. એ જમાનામાં વીમા કંપની, વીમાની ઇન્સ્યોરન્સની સિસ્ટમ નહોતી. તો જે લોકોના 99 જહાજમાં માલ ભરાયેલો હતો, એ લોકો દાવો કરે છે લક્ષ્મણ શેઠની પાસે આવીને, સંપત્તિ માગે કે અમારો માલ ડૂબી ગયો, જહાજ તમારું ડૂબ્યું, અમારો માલ ગયો, અમે જીવીએ કેવી રીતે? તો લક્ષ્મણ શેઠે પોતાની બધી સંપત્તિ જેની કુરબાન કરી દીધી, કઈ ના રહ્યું. પતિ પત્ની 2 જ છે, કઈ નથી લખ્યું. તો લખ્યું લાલદાસ સંગ ચલે ખાલી લેકર હાથ, કઈ પણ લીધા વગર, પહેરેલે કપડે સંકલ્પ લીધો છે કે અંડજળ પણ નહીં લઉં, હવે સીધો નવતનપુરી જઈશ, સદગુરુના દર્શન કરીશ અને પછી હું અંડજળ પણ લઈશ, ભલે દુઃખ ગમે એટલું આવ્યું છે, વિશ્વાસ સદગુરુનો કરીશ. ત્યાં જવા માટે નીકળ્યા તો રસ્તામાં સુંદર સાથ મળે છે અને સુરતના સાથીઓ એ લક્ષ્મણ શેઠને મળે ને એમણે કહ્યું, હવે નવતનપુરી જવાની જરૂર નથી. બનેલી સર્વ ઘટના કઈ બતાવી કે બિહારીજી સાથે આવો મતભેદ થયો છે અને હવે મહામતી પ્રાણનાથજી એ સુરતમાં છે ને એક નવી પરંપરા, નવો માર્ગ, નિજાનંદ સંપ્રદાય કૃષ્ણ પ્રણામી ધર્મ તરીકે હવે જાગરણનું કાર્ય આપ સદગુરુ તરીકે આપ કરી રહ્યા છો. અને એ વાત સાંભળતા લક્ષ્મણ શેઠ આવ્યા સુરતમાં. પ્રાણનાથજીના ચરણોમાં આવીને ધ્રુસકે રડી પડે છે, કારણ કે પોતાના દુઃખની વાત કહે કોને? તો એક જ વિશ્વાસ હતો, જબ કોઈ નહીં આતા मेरे सदगुरु आते हैं, जब कोई नहीं आता मेरे सदगुरु आते हैं, मेरे दुख के दिनों में वो बड़े काम आते हैं, जब कोई नहीं आता
मेरे सदगुरु आते हैं। बोलो श्री प्राणनाथ प्यारे की जय, શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી। અને લાલદાસજી મહારાજ પોતાના દુઃખને ધણીના ચરણોમાં વ્યક્ત કરે છે। પ્રાણનાથજી મહારાજના મુખ પર હાસ્ય જોવે છે અને વિશ્વાસ પ્રગટ થઈ જાય છે કે આ દુઃખનું કારણ બીજું કાંઈ નહીં, મને મહાન બંધનમાંથી ધણી બચાવવા માટે આ લીલા કરી। જો આ સંપત્તિ બધી મારી પાસે હોત તો એના મોહમાં, એની વ્યવસ્થામાં એમાંથી મને સમય ના આપો। આપણા જીવનમાં ઘણી ઘટના હોય, કેટલીક બાબતો દુનિયાની દ્રષ્ટિએ દુઃખદાય લાગતી હોય ને, પણ આપણે અંતરમનથી વિચાર કરીને કે મારી પર રાજ્ય કેટલી કૃપા કરી। જો આ કશું નહીં તો એની ઝંઝટ જ નહીં, હું મારો રાજ્ય, નહીં તો પછી એ આટલું મોટું કુટુંબ, મારા આન પેલા નોકરી નહીં, પેલું મોદું પડ્યું, પેલું હાજુ પડ્યું, આ પેલું છોકરાને લગ્ન નહીં થતું ને પેલા છૂટા, આખી જિંદગીની ચિંતા, કશું નહીં, પ્રાણનાથજી જેમ આનંદ। બોલો શ્રી પ્રાણનાથ જેવી રીતે રાખે વાલો એવી આપણી પર કૃપા કરવા રાજ્ય જે કંઈક કરી રહ્યા છે ને બીના કારણ આપણા જીવનમાં પહેલા એક સમય દુઃખ શબ્દ લાગે, પણ સમય આવે ત્યારે સમજાય દુઃખ નતું, ત્યાં ત્યાં સાબિત થાય દુઃખ સે પીયુજી મિલસી સુખ સે ના મિલિયા કોઈ, મેરે પીયુજી કા મિલના તો દુઃખે સે હોય। દુઃખ આવે છે ને એ રાજ્ય નજીક છે એનો સંદેશો છે। તો આપણા જીવનમાં આવી ઘણી બધી ઘટનાઓ બનતી હોય, તો આ ઘટનાને લક્ષ્મણ શેઠને સમજાવે છે કે હવે રાજ્યની સામે તું પહોંચી ગયો, હવે તારે જો સંસારનું સુખ જોઈતું હોય તો પ્રાણનાથજી કે હું વરદાન આપું, 99 નહીં 199 જહાજ તારા ઉભા કરી દઉં। હવે એક બાજુ સંસારના 199 જહાજ અને સર્વ સુખ સંપત્તિ લક્ઝરિયસતા, અને એક તરફ અખંડ ધામની મુક્તિ અને સુંદર સાથની સેવાનો અવસર। બોલો લક્ષ્મણ શેઠ શું જોવે છે? અને લક્ષ્મણ શેઠ ત્યાં બોલ્યા, મહારાજ હું ઘેર પાછું નથી જવું। સાંભળજો બરાબર, પ્રાણનાથજી આગળ શું કે છે, હવે મારે ઘેર પાછું જવું। અને લખ્યું લાલદાસે પોતાના લાલદાસ સંગ ચલે, ધણી તમે હવે જ્યાં જાઓ ને તમારી પાસે, હવે મારું ધન તમે। લાલદાસ સંગ ચલે ખાલી લેકર હાથ। હે લક્ષ્મણ શેઠ શ્રીજીને કહે છે, આજથી તમારા ચરણોની ધૂળ બનીશ। અને લક્ષ્મણ શેઠની પછી તો આપણે જોઈએ કે એની પર કેટલી અપાર કૃપા કરી કે પરમધામની આસબાઈ તરીકે ઓળખેલી એમની આત્મા, એમના ધર્મ પત્નીનું નામ પણ છે લાલબાઈ। આજે પ્રસંગને આજે આપણે એમને પણ યાદ કરીએ। બોલો શ્રી લાલદાસજી મહારાજ કી, લાલબાઈ સુંદર સાથ કી જય, મહામંગલપુરી ધામ કી જય, બોલ બોલ पंजे वाले की जय, प्रणाम सुंदर साथ जी, बिपिन जी महाराज की जय।